હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્ટ્રોબેરી જામની રેસીપી। તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। બાળકોને ફ્રૂટ જામ તો ખૂબ જ ભાવતા હોય છે, તો બહાર જેવો જ ફ્રૂટ જામ ઘરે કેવી રીતે બનાવાય તે આજની રેસીપીમાં હું જણાવીશ। તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સ્ટ્રોબેરી જામ બનાવવા માટે મેં 400 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લીધી છે। સ્ટ્રોબેરીને આપણે 2 થી 3 પાણી વડે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે। સ્ટ્રોબેરી આપણે એકદમ લાલ હોય તેવી જ પસંદ કરવી। હવે સ્ટ્રોબેરીને ધોઈ લીધા બાદ એક નેપકિનમાં તેને કાઢી અને એકદમ કોરી કરી લઈશું, જેથી તેમાં રહેલું બધું જ પાણી એકદમ સરસ રીતે સુકાઈ જાય। હવે ધોયેલી બધી જ સ્ટ્રોબેરીને આપણે નેપકિનમાં આ રીતે કાઢી લઈએ। હવે સ્ટ્રોબેરીને નેપકિનમાં કાઢ્યા બાદ નેપકિન વડે આ રીતે સ્ટ્રોબેરીને લૂછી લઈશું, જેથી અંદર રહેલું બધું જ પાણી શોષાઈ જાય। તો હવે તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી એકદમ કોરી થઈ ગઈ છે અને તેમાં સહેજ પણ પાણીનો ભાગ નથી રહ્યો। હવે સ્ટ્રોબેરી જામ બનાવવા માટે કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું। તો 400 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લેવાની છે, 200 ગ્રામ જેટલી ખાંડ અને 1 લીંબુના રસની જરૂર પડશે। હવે સ્ટ્રોબેરીના ઉપરના ભાગને કટ કરી અને એકદમ ઝીણી કટ કરી લેવાની છે। ઘણા લોકો સ્ટ્રોબેરીને મિક્સરમાં ક્રશ કરી અને ત્યારબાદ તેનું જામ બનાવતા હોય છે, પણ સ્ટ્રોબેરીને આ રીતે એકદમ ઝીણા ટુકડામાં કટ કરી અને ત્યારબાદ તેનું જામ બનાવશો તો જ્યારે જામ બની જશે અને જ્યારે પણ આપણે જામ ખાઈશું તો વચ્ચે જે સ્ટ્રોબેરીના ટુકડા આવશે તો જામનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। આ સ્ટ્રોબેરી જામ બન્યા પછી તમે બ્રેડ સાથે, રોટલી સાથે કે પછી આઈસ્ક્રીમ ઉપર પણ સર્વ કરી શકો છો। આજના સ્ટ્રોબેરી જામમાં આપણે કોઈપણ જાતનો ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાના, તો પણ આપણો જામ એકદમ સરસ બહાર જેવો જ બનીને તૈયાર થશે। હવે બધી સ્ટ્રોબેરી કટ થઈ ગઈ છે, તો હવે આમાંથી આપણે જામ બનાવી લઈએ। જામ બનાવવા માટે કોઈપણ જાડા તળિયાવાળી કઢાઈ કે પછી નોનસ્ટિકની કઢાઈ ગરમ કરી લેવાની। ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને જે સ્ટ્રોબેરી કટ કરીને રાખી હતી તે બધી જ કઢાઈમાં ઉમેરી દેવાની। આ સ્ટ્રોબેરી જામ જો તમે એકવાર બનાવશો તો બાળકો વારંવાર બનાવવાનું કહેશે, એટલું સરસ બનીને તૈયાર થાય છે। હવે સ્ટ્રોબેરીને કઢાઈમાં ઉમેર્યા બાદ સ્ટ્રોબેરીને આપણે થોડી થવા દઈશું। સ્ટ્રોબેરી આપણી થોડી સોફ્ટ થાય એટલે એક મેસરની મદદથી આપણે તેને મેશ કરી લઈશું। બહારના જામમાં ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમારી સ્ટ્રોબેરી એકદમ લાલ કલરની હશે તો તમારે ફૂડ કલરનો ઉપયોગ વગર જ સ્ટ્રોબેરીનો જામ એકદમ સરસ બહાર જેવો જ બનીને તૈયાર થશે। તો હવે તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। સ્ટ્રોબેરી સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેર્યા બાદ સ્ટ્રોબેરી અને ખાંડને આપણે મિક્સ કરી લઈશું। ખાંડને તમે મિક્સરમાં પાવડર કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો। જેમ જેમ ખાંડ ઓગળશે અને ખાંડની ચાસણી થશે તેમ તેમ આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગશે। તો આ રીતે હલાવતા જઈ અને બધી જ ખાંડ ઓગળી જાય અને તેની ચાસણી બને ત્યાં સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું છે। બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ હવે ગેસની ફ્લેમ આપણે થોડી ફાસ્ટ કરી દેવાની છે। હવે ગેસને ફાસ્ટ કર્યા બાદ આ બધું જ મિશ્રણ જ્યાં સુધી એકદમ ઘટ્ટ ન બને ત્યાં સુધી તેને સતત હલાવતા જઈ અને થવા દઈશું। શરૂઆતમાં ખાંડ ઓગળશે એટલે મિશ્રણ તમને પતલું થતું દેખાશે, પણ જેમ જેમ ખાંડની ચાસણી થશે અને મિશ્રણ એકદમ ઉકળશે ત્યારબાદ તમને મિશ્રણ થોડું ઘટ્ટ થતું દેખાશે। તો આ રીતે સતત હલાવતા જઈ અને તેને થવા દઈશું। તમે જોઈ શકો છો કે કોઈપણ જાતના ફૂડ કલરના ઉપયોગ વગર પણ મિશ્રણ એકદમ સરસ લાલ દેખાય છે। હવે 5 થી 10 મિનિટ બાદ મિશ્રણ એકદમ સરસ ઉકળી ગયું છે, તો બસ આ રીતે હલાવતા જઈ અને તેને થવા દેવાનું છે। આ સ્ટ્રોબેરી જામ બનાવ્યા પછી તમે 8 થી 10 મહિના સુધી સ્ટોર કરી શકો છો, જે એકદમ સરસ એવું ને એવું જ રહે છે અને તેનો ટેસ્ટ પણ એવો જ રહે છે। હવે મિશ્રણ એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી સ્ટ્રોબેરી જામ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહે છે। જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી આ રીતે સતત હલાવતા જઈ અને તેને થવા દઈશું।
10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ ઘટ થતું દેખાય છે, તો હજુ પણ તેને થોડું થવા દઈશું. હવે 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે જામ બનીને તૈયાર થઈ ગયો છે, તો એક ચમચીમાં પણ લઈને તમને બતાવી દઉં. આ સ્ટ્રોબેરી જામ જેમ જેમ ઠંડો થશે તેમ તેમ વધારે ઘટ્ટ બનશે. તો હવે એક ચમચીમાં પણ તમને દેખાડી દઉં. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ચેક કરવા માટે એક પ્લેટમાં આ રીતે જામને થોડો ઠંડો થવા દઈશું. પ્લેટમાં કાઢેલું જામ થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે પ્લેટમાંથી એકદમ ધીરે ધીરે મિશ્રણ નીચે આવે છે અને હજુ પણ ઠંડુ થશે એટલે એકદમ ઘટ્ટ બની જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને જામને થોડું ઠંડુ થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે જામ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો આ તૈયાર થયેલા જામને તમે કાચની બોટલમાં ભરી અને 8 થી 9 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આ રીતની કાચની એરટાઇટ ડબ્બીમાં કે પછી બોટલમાં તમે ભરીને સ્ટોર કરી દેવાનું. તો છે ને, કોઈ પણ જાતના ફૂડ કલરના ઉપયોગ વગર બહાર જેવું જ સ્ટ્રોબેરી જામ ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.